ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે મહેસાણાને જોડતી મેન ગટર લાઇન તેમજ તળાવો ઓવરફ્લો થતા અમદાવાદના સાણંદના ગ્રામ્ય વિસ્તારો ખોડા, છારોડી, વિરોચનનગર સહિતના અનેક ગામની સીમમાં થઈને પાણી ગામમાં ઘૂસ્યા છે। સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે મેન ગટર લાઇન ઓવરફ્લો થતા વિરોચનનગર ગામના રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે લોકોને કેડસમાં પાણીમાંથી પસાર થવું પડે છે અને નીચાણવાળા વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનમાં कीचड़सમાં દૂષિત પાણી ભરાઈ જતા પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન કરાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે। લોકોએ જાતે જ પાણીનો નિકાલ કરવા લાગી ગયેલ છે। લોકોના માલ સામાન અને ઢોરને બહાર કાઢવા માટે ટ્રેક્ટર અને અન્ય સાધનોની મદદ લેવામાં આવી રહી છે અને ઘર વખરીમાં ભારે નુકસાન થવા પામેલ છે। કેટલાક વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાઈ ગયા છે તો કેટલાક વિસ્તારો ગળાડૂબ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોકો પોતાના ઘર છોડીને અન્ય જગ્યાએ જવા મજબૂર બન્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે અતિ ભારે વરસાદને લઈને વીજ પોલ પણ ધરાશય થયા હોવાને લઈને વિસ્તારમાં અંધારપટ તેમજ મોબાઈલ નેટવર્ક પણ નથી આવતા, જેને લઈને કોઈ ઇમરજન્સી કોન્ટેક્ટ પણ થઈ શકતો નથી। ખાસ કરીને વાત કરીએ તો ગામમાં 2 દિવસથી પાણી ભરાયા હોવાની જાણ તંત્રને કરવા છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની મદદ કરવામાં નથી આવી। આ વિકટ પરિસ્થિતિને જોતા તંત્ર કોઈ મોટી જાનહાનિ કે માલહાનિને રાહ જોતું હોય એવું લાગી રહ્યું છે। મુન્ના વોરા સાથે ફજલ ખાન પઠાણ, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ, સાણંદ, વિરોચનનગર। વિરોચનનગર તાલુકા સાણંદ, જિલ્લો અમદાવાદ। અમારા ગામમાં ખૂબ અતિશય વરસાદ, ભારે વરસાદ થયો છે અને ગામની આજુબાજુ બધા ચારે બાજુથી પાણી આવે છે અને તંત્રને બેદરકારી છે। ગામમાં કોઈ આગેવાન કે કોઈ વડીલો કોઈ જોવા આવતું નથી અને 2 દિવસથી સતત પાણીમાં રહે છે। રાતના આખી રાતના ઉજાગરા છે। નાના ભૂલકાઓને બધાના બાજુના મહેલાની અંદર આટવાટ કરી દીધા છે અને જાનવરોને પણ તકલીફ છે, કોઈને રહેવાની સુવિધા નથી, પછી ખાવા પીવાની કોઈ સગવડ નથી। ઘરની અંદર આગળ પાસેથી બંને બાજુથી પાણી ઘૂસી ગયેલ છે। ખૂબ અતિશય વરસાદ, ભારે વરસાદ છે, તો આને કોઈ આગળ પગલાં લેવા વિનંતી।